સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, આજ મારે તમને સંભળાવ્યો છે. આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ બાય મેં બોલાવ્યા રે, સુંદર છોગાવાળો છેલ. આ પદનો અનુપમ ઇતિહાસ, આ પદને ગાવાથી થતા મહિમાના લાભ અને આ પદથી થતી અનેક લોકોની દિવ્ય અનુભૂતિઓ. આજ મારે ઓરડે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગોપાળાનંદ સ્વામી જેવા મહાન મુક્તરાજ, અનાદિ મૂળ અક્ષર સ્વરૂપ જેવા સંતોએ મને તમને પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવું, વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ. આ ચેષ્ટાના માધ્યમથી 24 પદોનું એક પેકેજ આપ્યું છે, જે સંપ્રદાયમાં લીલા ચેષ્ટાના નામથી આપણે નિત્ય ગાતા હોઈએ છીએ. પરંતુ આ 24 પદ ઉપરાંત આ 24 પદ કરતાં પણ વધારે કોઈ સંપ્રદાયમાં સૌથી ગાતા હોય એવા પદ હોય તો એ છે આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ. આ ગોપાળાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી ને નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી ને મહાનુભાવાનંદ સ્વામી, આ પણ જ્યારે પધરામણીએ જતા હતા, સત્સંગ વિચરણ કરવા જતા હતા, ત્યારે પણ આ એ વખતે નંદ સંતો આ ગાતા પદો છે. આ પદો પુરુષોત્તમ નારાયણની આગળ પણ અનેક વાર ગવાયા છે. આ પદોની અનેક કોપીઓ મહારાજે પોતાની હાજરીમાં દહરાનંદ સ્વામી, પ્રસાદાનંદ સ્વામી, વિજ્ઞાનાનંદ સ્વામી વગેરે મોટા સંતોને પાસે રાખીને લખાવેલી છે. એવી આ પદની રચના ક્યારે થઈ? વિક્રમ સંવત 1880નો ચાતુર્માસ બેઠો. ચાતુર મહિનો એટલે ભજન ભક્તિનો મહિનો, ચાતુર્માસ એટલે આત્માને પરમાત્મામાં જોડવાનો મહિનો. આ ચાતુર્માસમાં મહારાજે દરેક પરમહંસોને નિયમ લેવાનું કહ્યું. ત્યારે કોઈએ દંડવટના નિયમ લીધા, કોઈએ પ્રદક્ષિણાના નિયમ લીધા, કોઈએ વચનામૃત આદિ ગ્રંથોના પાઠનના, સદગ્રંથોના પઠનના નિયમ લીધા. પરંતુ પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આ બે સંતોએ એવા નિયમ લીધા કે મહારાજ આ આખો ચાતુર્માસ અમે રોજે 4 પદ રચીને પૂછ્યું. અને સ્વામિનારાયણ ભગવાન બહુ રાજી થયા. ભગવાન સ્વામિનારાયણ મંદિરના પોષક કરતાં પણ સાહિત્યના 17 ગણા વધારે પોષક હતા. કે વાહ મારા સંતો વાહ! બંને સંતોને ભેટી પડ્યા. અને એ ચાતુર્માસમાં પ્રેમાનંદ સ્વામીએ આ રીતે નિત્ય 4 પદની રચના કરીને જ સૂવું. ક્યારેક 8 થઈ જાય, 12 થઈ જાય તો કોઈ પ્રશ્ન નહીં, પણ 4 પદની રચના થયા વગર સૂવું નહીં. આવી રીતે ભગવાન સ્વામિનારાયણ જે 4 પદની રચના કરતા એને રોજ પોતાનો થાળ આપતા હતા. ત્યારે આ સંપ્રદાયમાં આવું અણમોલ સાહિત્યનું સર્જન થયું છે. પ્રેમાનંદ સ્વામીના નિયમ મુજબ આ વિક્રમ સંવત 1880ના ચાતુર્માસમાં નિત્ય 4 પદની રચના કરતા હતા. જન્માષ્ટમીનો સમય આવ્યો, એ વખતે દેશ દેશાવરથી સંતો ભક્તો આવ્યા. ત્યારે એક ઘટના ઘટી અને એ ઘટનામાંથી જ આ પદોની રચનાનું નિર્માણ થયું છે. એવું કહેવાય છે કે જગન્નાથાનંદ બ્રહ્મચારીએ પ્રગટ પ્રતાપ સમુચ્ચય નામનો ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથમાં પણ આ વાત બહુ વિસ્તારથી એમને લખી છે. એ જગન્નાથાનંદ બ્રહ્મચારી કહે છે કે એ વખતે સુરતના નવાબ અફઝુલ ખાન હતા. સુરતમાં અને ગુજરાતમાં એ વખતે અંગ્રેજોની સત્તાઓ સ્થપાઈ ચૂકી હતી. એટલે સુરતમાં એ વખતે ત્યાંના કમિશનર કહેવાય, એની ભાષામાં કોટવાળ કહેવાય, એ કોટવાળ તરીકે હરિદેશરજીને મૂકેલા હતા. એમના પિતાશ્રીનું નામ હતું ધનાશા, એમના ભાઈનું નામ હતું પીલુશા. આ પહેલા દિલ્હીમાં રહેતા હતા અને એ વખતે દિલ્હીમાં અંગ્રેજોની સત્તા થપાય ત્યારથી અંગ્રેજોના ઉચ્ચ અધિકારીમાં રહેલા. એટલે આ પરિવાર પ્રથમથી જ તે રાજ્ય સરકાર સાથે જોડાયેલો હતો. પરંતુ કોઈ કારણોસર આ સમયે હરિદેશરના ઉપર કંઈક લોકોએ ખોટી બદનામી મૂકી, આળો નાખી. એટલે એ વખતના નવાબ અફઝુલ ખાને એમને નોકરીમાંથી ટાઈમપરરી બદતરફ કર્યા. એટલે એને નવરા બેઠા હતા, એને વિચાર આવ્યો કે ચાલો ને આપણા કુટુંબીજનો તો દિલ્હી રહે છે. તો એ હરદેશરજી કોટવાળ દિલ્હી ગયા.
એમના સગા સંબંધીઓને મળ્યા અને ત્યાંથી બરાસ કપૂરના હાર, તોરા, ગજરા, બાજુબંધ સારો એવો પોશાક લઈને આવ્યા. એ પોશાક લઈને જ્યારે એ વિક્રમ સંવત 1880માં ચાતુર્માસમાં સુરત પરત આવ્યા, એ વખતે સુરતના પ્રસિદ્ધ શેઠિયાઓ, જેનું પહેલી હરોળમાં નામ આવી શકે એવા ભાઈચંદ શેઠ, ગોવિંદભાઈ વગેરે અમને મળવા ગયા. આ મિત્ર હતા, કારણ કે વેપાર કરતા હતા, ઓલા રખવાળ હતા, એટલે આવી મિત્રાચારી રાખવી એ સૌને માટે હિતાવહ છે. મિત્રને દિલ્હીથી પાછા આવેલા જાણી અને એમને મળવા ગયા ત્યારે એના ઘરે 2 ટોપલા પડ્યા હતા. એમાં સરસ મજાના બરાસ કપૂરના બાજુબંધ હતા, તોરા હતા, હૈડે હાર પહેરી શકે એવા હતા. એટલે એને એવું કે આ શું છે? તો કે બસ દિલ્હી ગયો તો મારા ગુરુજનો માટે આ બધું લેતો આવ્યો છું કદાચ. એટલે હરદેશરજી કોટવાળ મુનિ બાવાને ગુરુ માનતા હતા, એટલે એના માટે લાવ્યા હતા. પરંતુ આ કહે છે ભાઈચંદ શેઠ કે હરદેશરજી અમારા ગુરુ તો ગુરુના ગુરુ સહજાનંદ ગુરુ ભજે, એ ભગવાન સ્વામિનારાયણ છે. લાખો લોકોને એને વિના સાધને સિદ્ધ દશા પમાડી છે, પોતાના જનની અલૌકિક સ્થિતિ કરી છે, એક નિર્વ્યસનીને ભદ્ર સમાજ નિર્માણ કર્યો છે, પરધનને પથ્થર અને પરનારીને માત સમાન માને એવા અનેક નરનારીઓ તૈયાર કર્યા છે. અમે એના દર્શને જઈએ છીએ. આપની અનુમતિ હોય તો અમને એવું લાગે છે કે આ તમારા કપૂરને, આ તમારી ભેટ અમે પરમાત્માને અર્પણ કરીએ. તમે કયો એટલા રૂપિયા આપી દઈએ. તો કે જો અધ્યક્ષને સત્સંગ પ્રત્યે ગુણ તો હતો જ, મુક્તાનંદ સ્વામી વગેરે સંતોના સમાગમમાં આવ્યા જ હતા કે જો તમે પ્રગટ પ્રભુના દર્શને જતા હો તો પ્રેમથી લઈ જાઓ. આ એક સદભાવ એ ધર્મનું પહેલું પગથિયું છે. પોતાના ગુરુ પ્રત્યે ભાવ હોય એ એવો ગાંડો ન હોવો પડે કે બીજા પ્રત્યે આપણને સદભાવ જ ન થાય. ગુરુનિષ્ઠા એ બધામાં સદભાવ, દિવ્ય ભાવ, પ્રેમ ભાવ, ગુણ ભાવની પોષક હોવી જોઈએ. એની શોષક બની જાય તો એ ગુરુનિષ્ઠા એ જ મારીને તમારી દુર્ગતિનું કારણ બની જાય. આ ગુરુનિષ્ઠ હતા, છતાંય જ્યારે ભાઈચંદભાઈએ કીધું તત્કાળ એમને એ ટોપલા અમને આપી દીધા. એ ટોપલાને લઈને સુરતથી સંઘ પણ ગઢપુર આવ્યો, જન્માષ્ટમીનો દિવ્ય ઉત્સવ ઉજવ્યો. જન્માષ્ટમીના પછી 9મે દિવસે 1880 શ્રાવણ વદ 9ના દિવસે આ સુરતના ભક્તોએ પુરુષોત્તમ નારાયણની પૂજા કરી અને એમાં આ પોતે જે બીજા વસ્ત્રો લાવ્યા હતા એ વસ્ત્રો ધારણ કરાવ્યા. એની ઉપર આ બરાસના હાર, તોરા, કપૂરના બાજુબંધ આ બધું જ ધારણ કરાવડાયું. એવી અલૌકિક દિવ્ય મૂર્તિ શોભી રહી કે ન પૂછો વાત. અન પ્રેમાનંદ સ્વામી આ નૈણા ભરીને મારા નાવલિયા નાથની મૂર્તિ નિરખતા હતા. સુરતી ભક્તોએ જે પુરુષોત્તમ નારાયણને સુંદર મજાના શણગાર પહેરાવ્યા, બાજુબંધને તોરા ધારણ કરાવ્યા. પ્રેમાનંદ સ્વામીને તો આ વખતે ચાતુર્માસમાં ઓરડાના 4 પદ લખવાનું નિયમ હતું. એટલે તરત જ પ્રેમાનંદ સ્વામી પોતાની કલમ હાથમાં લીધી અને આંખે દેખેલો અહેવાલ કલમે કંડારવા લાગ્યા. આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ, બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગા વાળો છેલ, નિરખ્યા નેણા ભરી રે નટવર સુંદર શ્રી ઘનશ્યામ, શોભા શ્રી કહું રે નિરખી લાજે કોટિક ગામ, ગુથી ગુલાબના રે પહેરા હૈડે સુંદર હાર, લઈને વારણા રે ચરણે લાગી વારંવાર. આમ ભગવાન સ્વામિનારાયણને નિર્ણય નિરખી અને જે પદો પહેરાવ્યા, જે સુથલણી પહેરાવી હતી, ગૂઢો રેટો ઓઢાડ્યો તેનું વર્ણન કર્યું. પછી બીજા પદમાં પોતાના જાણે કે એક સખી ભાવે પ્રેમાનંદ સ્વામી આ પદને કંડારે છે કે સજની સાંભળો રે શોભા વર્ણવું તેની તે કહે. તો કે સુરતના ભક્તોએ જે શોભા ધરાવી હતી એની એ જ શોભાને હું વર્ણવું. અરે આ શોભા વર્ણવવાનો હેતુ શું મારા બાપ? હેતુ એ છે કે એ શોભાએ ધારણ કરેલા પુરુષોત્તમ નારાયણને જ્યારે સંભાળું છું ત્યારે મારા હૈયામાં હેતનો સાગર ઉંબળાય છે, શાંતિનું સરોવર રેલાય છે. એટલે મૂર્તિ સંભાળતા રે મુજને ઉપજો અતિશને, આ પ્રેમનો ગંગા વહેતી થઈ છે માટે એ શોભાને હું સંભાળું છું. હવે કેવી શોભા? પહેલામાં ભગવાનના વસ્ત્રનું
વર્ણન કર્યું. હવે આભૂષણોનું કહે છે કે પહેરા તે સમય રે હરિએ અંગે અલંકાર, જેવા મેં નિરખ્યા રે તેવા વર્ણવું કરીને પ્યાર. જોયેલો આંખે દેખેલો વ્યવહાર છે. મેં જે જોયું છે એ કહું છું. કહેતો તો ને કહેતી વાત નથી. લોગ કહત હે કાગજ કી દેખી. નકર પ્રેમાનંદ સ્વામી કે મેં કહતું નયન કી દેખી. લોગ કહતે કાગલ કી લેખી, મેં કહતું નયન કી દેખી. કેવાય આભૂષણો હતા તો કે બરાસ કપૂરના રે પહેરા હૈડે સુંદર હાર, તોરા પાઘમાં રે એ પર મધુકર કરે ગુંજાર. મુક્ત રૂપી ભમરાઓ આવી અને તોરાની સુગંધીને લેતા હતા. બાજુ બેરખા રે બાએ કપૂર નાશો ભીત, કડા કપૂરના રે જોતા ચોરે ચૌના ચિત્ત. સર્વે અંગ મારે ઉઠે અત્તરની બહુ ફોર, ચોરે ચિત્તને રે હસતા કમળ નયનની કોર. જાણે કે વાલપ વેણ મારે નેણા કરુણાના ભરપૂર, અંગો અંગ મારે જાણે ઉગિયા કોટિક સૂર. અદ્ભુત ઉપમા રે કેતા શેષ ન પામે પાર, ધરીને મૂર્તિ રે જાણે આવ્યો રસ શૃંગાર. શૃંગાર રસ મૂર્તિમાન પોતાનું સ્વરૂપ ધારણ કરીને હાજર થયો હોય એવી પુરુષોત્તમ નારાયણની દિવ્ય અલૌકિક મૂર્તિ હતી. સ્વામી આ બે પદની રચનામાં ખોવાઈ ગયા. પછીના બે પદના માટે ઇતિહાસ ના મતભેદ છે. જોકે રચનાના ક્રમ પ્રમાણે જઈએ તો બોલ્યા શ્રી હરિ રે સાંભળો નરનારી, હરિજન મારે એક વાર્તા રે સૌને સંભળાવવાનું મન. વળી છેલ્લે પણ ચોથા પદમાં વળી સૌ સાંભળો રે મારી વાર્તા, પરમ અનુપ પરમ સિદ્ધાંત છે રે સૌને હિતકારી સુખરૂપ. આવી રીતે મહારાજ જે બોલ્યા અને વાતો ધારણ કરી એની રચના હોય એ રીતે મૂળ કાવ્યની પ્રવાહ મુજબ તો એ મુજબ જ ચાલ્યું જાય છે. પરંતુ આ પદનો ખરડો જેમને લખ્યો તો વિજ્ઞાનાનંદ સ્વામી હતા, ભૂમાનંદ સ્વામી હતા. એ વિજ્ઞાનાનંદ સ્વામીએ એકવાર સુરતના મહંત હતા અને કૃષ્ણચરણદાસજી સ્વામી બહુ મહાન સમર્થ સંત હતા, વચન સિદ્ધ હતા. એ જ્યારે સુરતમાં ગયા અને આ ઓરડાના પદ બોલ્યા ત્યારે વિજ્ઞાનાનંદ સ્વામીએ એમને જે પોતે વાત કરી એ કૃષ્ણચરણદાસજી સ્વામીએ પોતાની વાતોમાં લખી છે. કૃષ્ણચરણ સ્વામી કહે છે કે આ બે પદ જ્યારે પૂરા થયા અને ખાવાની પંક્તિ પડી ગઈ, કારણ કે નોમ હતી, તો પ્રેમાનંદ સ્વામી નો આવ્યા. બધા જમીરા પ્રેમમૂર્તિ પ્રેમાનંદ સ્વામીને ન જોતા સ્વયં મહારાજ એમના ઓરડે ગયા. ઓરડીમાંથી સ્વામીને બોલાવી લાવ્યા. સ્વામીને કહે છે કે મહારાજ કહે છે કે સ્વામી ચિંતા કરો, અરે મારે 4 પદ રચીને જમવાનો નિયમ છે. મહારાજ કે રચાઈ જાય છે. અને પ્રેમાનંદ સ્વામીને મહારાજે કીધું કે તમે પંક્તિમાં જાઓ. એ પંક્તિમાં ગયા અને પુરુષોત્તમ નારાયણે ત્યાં તે એક સ્વરૂપે સંતોની પંક્તિમાં રહ્યા મહારાજ અને બીજા દિવ્ય સ્વરૂપે આ પદની રચના કરી. જાણે પુરુષોત્તમ નારાયણ એ બીજાને આદર આપવાનું, કદરદાની કરવાનું મૂર્તિમાન સ્વરૂપ હતા. એના કારણે જ આ પ્રેમાનંદ સ્વામીના નામે જ આ ક્રેડિટ રહે. પ્રેમાનંદ સ્વામીને જ રચી છે એવી જ બધાને વિભાવના રહે. એટલે પ્રેમાનંદ સ્વામી જે ભાવવાહી શૈલીમાં રખતા એ જ ભાવવાહી શૈલીમાં પુરુષોત્તમ નારાયણે લખી શક્યા. જે સંકલ્પ માત્રથી કરોડો બ્રહ્માંડોની રચના કરી શકે એને આ બે પદો રચવા એ કેવી વાત છે. પણ આ બે પદોની રચના પુરુષોત્તમ નારાયણે કરી એવું કૃષ્ણચરણ સ્વામીએ જે વખતે આ ઘટના ઘટી અને વિજ્ઞાનાનંદ સ્વામી હાજર હતા, વિજ્ઞાનાનંદ સ્વામીએ જે વાત કરી એને એની પોતાની નોંધ પોથીમાં લખી છે. એટલે એ જોતા જોઈએ તો પાછલા બે પદ એ પુરુષોત્તમ નારાયણની કૃતિ છે. અને એટલે જ ચેષ્ટા કરતા પણ આ પદો સંપ્રદાયમાં સૌથી વધારે ગવાય છે. આ પદો આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ એમ ગાતા જ્યારે સંતોની પધરામણી થાય ત્યારે કેટલાય ભક્તોને સંત રૂપે સ્વયં પુરુષોત્તમ નારાયણ પોતાના આંગણે પધાર્યા હોય, પોતાના ઘરે પધાર્યા હોય એવી અલૌકિક અનુભૂતિ થઈ છે. આ બીજા બે પદ છે. એમાં ત્રીજું પદ એ પુરુષોત્તમ નારાયણના મહિમાને સૂચવે છે. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નરનારી, હરિજન મારે એક વાર્તા રે સૌને સંભળાવવાનું છે મન. મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત, સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયા નીચે જુક્ત. મારા લોક કહેતા અક્ષરધામ તો દિવ્ય છે જ, એની માટે કહેવાનું નહીં. પણ આ લોકમાં હું જ્યાં જ્યાં ફર્યો એ વડતાળ ધામ હોય, ગઢપુર ધામ હોય, ધોલેરા ધામ હોય કે XYZ જ્યાં જ્યાં પુરુષોત્તમના પગલા થયા એ સર્વે બ્રહ્મ તુલ્ય ગણાયા. નિષ્કુળાનંદ સ્વામી લખી બધા જ દિવ્ય છે.
મારા ભોગ એટલે કે ભગવાનના સંબંધમાં આવેલી કોઈ પણ વસ્તુ હોય, માળા હોય, ચાખડી હોય કે ભગવાનના શ્રીઅંગના નખકેશ હોય કે વસ્ત્ર હોય, આ બધું જ દિવ્ય છે. એ અક્ષરધામમાં છે એ તો બધા દિવ્ય છે જ, પણ મારા બાપ મારે ને તમારે અક્ષરધામમાં ટ્રાન્સફર થવું હોય તો અહીંયા પણ જે પુરુષોત્તમ નારાયણના આવે છે, સ્વામિનારાયણ લેવત નામા તાકો માનો અક્ષરધામમાં, બધામાં આપણે દિવ્ય ભાવ રાખશું, ભગવત સંબંધે બધાનો સ્વીકાર કરશું, ત્યારે મારા ને તમારા વિકાર જશે. માટે હા સ્વામી કહે છે બધું જ દિવ્ય છે. અને એ પછી ધામનું વર્ણન છે અને કહે છે કે અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પરલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય, એમ મને જાણજો રે મારા આશ્રિત નવનર નર નાર, મેં તમે આગળ રે વાર્તા સત્ય કહી છે મારી, હું તો તમ કારણે રે આવ્યો, ધામ થકી અક્ષરધામ થકી તમારા માટે દેહ ધરીને આવ્યો છું. પ્રેમાનંદ નો રે વાલો વર્ષે અમૃત મેં, આવી રીતે વાલાએ વાત કરી અથવા તો વાલાએ પોતે જ પોતાના સ્વરૂપનો નિર્ણય કર્યો. મહારાજે આ બધી વાતો એ વખતે તે દિવસે સભામાં કરી હતી, પરંતુ કેવી રીતે કંડારવી એ પ્રેમાનંદ સ્વામી દીધામાં હતા. બીજી બાજુ એક લઈએ તો એમ થાય કે પ્રેમાનંદ સ્વામીના આત્મામાં રહીને પુરુષોત્તમ નારાયણે જ આ પદોની રચના કરી અને એટલે આ પદો દિવ્ય થયા. આ આપણું પ્રાપ્તિ સ્થાન શું છે, આપણે જ્યારે પુરુષોત્તમને પામશું ત્યારે કેવા થશું, એની માટેનું આ ત્રીજું પદ છે. અને ચોથું પદ છે એ અવનીથી અક્ષરધામમાં જવાનો સેતુ છે. એટલે કે છે કે વળી સૌ સાંભળો મારી વાર્તા પરમ અનુપ, પરમ સિદ્ધાંત છે. આ વાર્તા કેવી છે તો કે પરમ અતિશય પરમ છે, શ્રેષ્ઠ છે, સિદ્ધાંત રૂપ છે, સુખકારી છે અને સૌને હિતકારી છે, સૌને માટે સુખરૂપ છે. પરમ સિદ્ધાંત છે રે સૌને હિતકારી અને સુખરૂપ. આ ચાર વાર્તાના હવેની વાર્તાની ઉપર ચાર વિશેષણો આપીને પુરુષોત્તમ નારાયણ કહે છે કે સૌ હરિભક્તને રે જાવું હોય મારે ધામ, તો તમે સેવજો રે મને શુદ્ધ ભાવે થઈ નિષ્કામ. નિષ્કામ ભાવથી નારાયણની સેવા કરશો તો જ પુરુષોત્તમની અનુભૂતિ થશે. નિષ્કામ ભાવનો અર્થ જ થાય કે કોઈ લૌકિક ઈચ્છા નહીં. કનક, કામિની અને કીર્તિ આ ત્રણ પુરુષોત્તમને પામવામાં આડા ગઢ છે. અને આ નિષ્કામ ભાવ હોય ને એ જ સૌમાં ભગવાનના સંબંધે દિવ્ય ભાવ સ્વીકારી શકે છે. સકામને હંમેશા પોતાના શિષ્યો અને પોતાનું સ્થાન જ પ્યારું લાગે છે, અને એટલે એ પોતાના સ્થાન અને પોતાના શિષ્યને પ્યારા રાખીને જે વાત કરતા હોય એને ક્યારેય ભગવાન કેન્દ્રમાં રહેતા નથી. અને એટલે પછી આ સકામ લોકો પોતાના વાડા ઊભા કરતા હોય, કારણ કે પોતાનો શિષ્ય કદાચ બીજે જાય અને કોકને ત્યાં સેવા કરે તો એને ખોટું લાગે, પોતાના આવતું આવક ઓછી થઈ જાય છે, તો પેટમાં બહુ ઊંડું પડ્યું હોય છે. બાપ આ તો અંદરનો માહિલો છે, એ તો પુરુષોત્તમ નારાયણની કૃપા હોય તો ભીતરની બધી ખટપટ ઓળખાય. આ તો વાત છે અટપટી, ઝટપટ લીખે નહીં કોઈ, જો મન કી ખટપટ મીટે તો ઝટપટ દર્શન હોય. આ મનની ખટપટને ઓળખવાની વાત છે. સકામથી આ થાય ને એટલે કે છે કે મારા ધામમાં જાવ હોય તો તમે નિષ્કામ થાજો. અને નિષ્કામ ગોપાળાનંદ સ્વામી હતા એટલે ભગવાનના સંબંધે બધા સંતોનો સદભાવ રાખીને સેવા કરતા હતા. નિષ્કામ મુક્તાનંદ સ્વામી હતા, એમના શિષ્ય દાદા ખાચર હતા, પણ એ જેવા દાદા ખાચરમાં ભક્તિ ભાવના હતી એવી જ દાદા ખાચરને એના પોતાના ગુરુમાં મુક્તાનંદ સ્વામી હતી એવી જ બધા સંતોમાં હતી. ત્યારે પુરુષોત્તમ નારાયણ એના દરબારમાં રહ્યા છે. આજે અમુક તથાકથિત લોકો કહેતા હોય છે કે જનરલ મૂતળી, પર્સનલ મૂતળી. યાદ રાખજો, પર્સનલ મૂતળીમાં તમારે ઘરે જ ઘરના લોકોને જ ઉપયોગમાં આવે અને જનરલ મૂતળી સૌના ઉપયોગમાં આવે. એમ જેને પોતાના એક ગુરુ હોવા છતાંય સૌમાં સદભાવ રાખ્યો છે એવી જનરલ મૂતળીમાં જ પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે. રામાનંદ સ્વામી એ મહાનિષ્કામી હતા, એના ગુરુ આત્માનંદ સ્વામી હતા, પણ ઠેર ઠેર સદાવ્રત બાંધી અને જે આવે એમાં ઈશ્વરના દર્શનથી સેવા કરી અને બધામાં સદભાવ રાખ્યો. ત્યારે એના મંડળમાં પુરુષોત્તમ નારાયણ આવ્યા છે. એટલે નિષ્કામી ગુરુ છે એ જ હવમાં નિષ્કામ ભાવ અને ભગવત ભાવનો સ્વીકાર કરી શકે છે, અને એના દરબારમાં જ પુરુષોત્તમ નારાયણ રહે છે. એટલે પહેલી કન્ડિશન મૂકશે કે તમે નિષ્કામ થજો. બીજી વાત કે છે કે સૌ હરિભક્તને રે રહેવું હોય મારે પાંચ, તો તમે મેળજો રે મિથ્યા પંચ વિષયની આશ. આ પંચ વિષયની આશ મૂકવી એ પણ એટલી જ અગત્યની બાબત છે. અને
મુજ વિના જાણજો માહિક સૌ આકાર પ્રીતિ તોડજો જુઠ્ઠા જાણી કુટુંબ પરિવાર. આ જે 4 કન્ડિશનો છે એ જો આપણે સાક્ષાત્કાર કરીએ, અપનાવીએ તો છતાં દે અક્ષરાધિપતિનો અનુભવ થાય. માટે આ ચોથું પદ એ સાધનાનું પદ છે, ત્રીજું પદ એ પ્રાપ્તિનું છે, અને પહેલું બીજું પદ એ અખંડ વૃત્તિમાં રાખવામાં અનુપમ ઉપયોગી રસથાળ છે. આવી રીતે આ 4 પદોની રચના થઈ. પુરુષોત્તમ નારાયણે આ પદો ઉપર મોરછાપ મારી અને પછી સુરતના ભક્તો સુરત ગયા ત્યારે હરદેશર કોટવાળાએ એવું પૂછ્યું હતું કે ભાઈચંદ શેઠ, તમે મારી સામગ્રી તો સ્વામિનારાયણને અર્પણ કરી, પરંતુ આજે એવો કોઈ ભગવાન છે કે યાદ કરો ને હોકારા દે? ત્યારે ભાઈચંદ શેઠ કહે છે કે એવા તો એક સહજાનંદ સ્વામી છે. અને એ વખતે હરદેશર કોટવાળને કોઈ કારણોસર એવું કહેવાય છે કે ઓલું જે વાંકમાં આવ્યા હતા અને એ પોતાનું દેવું ચૂકતે ન કરી શક્યા, તો તે જ દિવસે એમને જેલમાં જવાનું થયું. અને જેલમાં ગયા અને ભગવાન સ્વામિનારાયણને સંભાળ્યું કે જો મારો મિત્ર કહેતા એમ તમને યાદ કરી અને તમે હોકારા દેતા હો તો પ્રભુ મારી વારે રહેજો. અને એ જ વખતે એ સૂઈ ગયા ત્યારે ભગવાન સ્વામિનારાયણ સપનામાં સાક્ષાત્કાર આવ્યા અને કર્યો હરદેશરને ભાલ કર્યો ચાંદલો લાલ. અને પછી કહ્યું કે હરદેશર મૂંઝાતા નહીં, સવારે ઉઠશો જ્યારે મળશે અધિકાર તમારો, ત્યારે તમે સવારે ઉઠશો ત્યારે ભગવાન તમને અધિકાર આપશે. આમ કહી અને ભગવાન સ્વામિનારાયણ અદૃશ્ય થયા. હરદેશરે સવારમાં આમ જાગીને જોયું, પારસી લોકો કંકુને અડે નહીં, કંકુનો ચાંદલો કરે નહીં, પણ પોતાના કપાળમાં કંકુનો ચાંદલો હતો. અને હજી તો ઓલું કરતા ત્યાં તો એ વખતના નવાબ અને અંગ્રેજ સરકાર તરફથી એને ફરમાન આવ્યું કે તમારો અધિકાર હતો એના કરતાં હવાયા પગાર સાથે આપવામાં આવે છે. આથી હરદેશર કોટવાળ ખૂબ જ રાજી થયા અને આ ઓરડાના પદ અને સાથે એનો ઇતિહાસ પણ જોડાયો. અને પછી છૂટા થયા એટલે પહેલું જ તે લોકો ભગવાન સ્વામિનારાયણ વિશે આ હેલફેલ કરતા હતા, અમુક દ્વેષી કરતા હતા. એ કમિશનર પૂર્ણ હોદ્દા સાથે સ્વીકારાના એટલે તરત વિનંતી પત્ર લખી અને ભગવાન સ્વામિનારાયણને સુરત બોલાવ્યા. અને 1881 કારતક વધમાં ભગવાન સ્વામિનારાયણ સુરત ગયા. 9 દિવસ રોકાણા. સત્સંગનો પ્રસિદ્ધ ઇતિહાસ છે. પરંતુ આ છે ઓરડાના પદ. વેળાવદરના જાદવજી શેઠ, એ જાદવજી શેઠના એકવાર ધંધામાં ખોટ ગઈ એટલે પોતાનું ઘર મૂકી અને પોરબંદર એના એક મિત્ર હતા ત્યાં વયા ગયા. ત્યારે કૃષ્ણચરણ સ્વામી ત્યાં ગયા અને એમના મિત્ર કમળસિંહ શેઠ હતા. એને કહે છે જાદવસિંહ શેઠ તો કે એને ધંધામાં ખોટ ગઈ છે અને એ બહાર ગયા છે, એની કૂંચી દુકાને છે. એને ત્યાંથી કમળસિંહ શેઠને મૂકીને લાવીને એના ઘરમાં જઈને એ કૃષ્ણચરણ સ્વામી આજ મારે ઓરડેના પદ 4 બોલ્યા અને પ્રાર્થના કરી કે મહારાજ આ પદના ફળ સ્વરૂપે શેઠને હતો એને કરતાં હવાયું બધું બિઝનેસ આપજો. એ જમાનામાં એને 50,000ની ખોટ ગઈ હતી, પરંતુ આ પદ બોલ્યા કૃષ્ણચરણ સ્વામી અને એનું ફળ મૂક્યું. એ જ વખતે એમના જે પાર્ટનરો હતા એને ભગવાને પ્રેરણા કરી, પાછા બોલાવ્યા, ધંધામાં હતા એટલા ને એટલા ભાગીદારથી જોડ્યા અને એક જ વર્ષમાં એને 50,000નું દેવું હતું એની જગ્યાએ 65,000 એ જમાનામાં કમાણા. અને પછી તો એ જાદવજી શેઠ ઘીવાળા થયા, જેને જેતપુર મંદિર બંધાણું ત્યારે અસંખ્ય સેવાઓ કરેલી પાયાના પથ્થર બનીને. આવી રીતે કેટલાયને તો આ ઓરડાના પદ બોલતા હોય ત્યારે પુરુષોત્તમ નારાયણે અનુભૂતિ આપી છે. મેમનગરમાં પૂજ્ય ભક્તિ પ્રકાશ દાસજી સ્વામી હતા. એ કહેતા કે હું બીમાર હતો, હોસ્પિટલમાં દાખલ કર્યો હતો અને હવે મને એમ થતું કે મહારાજ તેડવા આવશે અને આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલા પદ જ્યાં બોલતો ને જ્યાં ત્રીજું પદ આવ્યું ત્યાં મારા ઓરડામાં પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા. આખો ઓરડો તેજથી જળહળી ઉઠ્યો. અને પછી તો મેં મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ હવે તમે આ ઓરડાના પદમાં લખ્યું એ ધામનો મને અલૌકિક આનંદ આપો. એ વખતે મહારાજે કીધું કે ના 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 સ્વામી, હજી વડતાલમાં મોટો ઉત્સવ આવે છે અને એ ઉત્સવનો યજ્ઞકુંડ તમારે સંભાળવાનો છે. પછી એ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ વખતે એ યુંડ કુંડ સંભાળવા આવ્યા. એ વખતે અહીં વડતાલમાં ગાદીવાળા મેળે એ પૂજ્ય પુરાણી ભક્તિ પ્રકાશ સ્વામીએ પોતે મને આ વાત કરેલી કે મને દવાખાનામાં આ ઓરડાના પદ બોલતા મહારાજે અનુભવ આપ્યો અને આ છેલ્લો મારો યજ્ઞ છે, આ યજ્ઞ પૂર્ણ થશે એટલે મહારાજ મને તેડી જશે એવો મને કોલ આપ્યો હતો. અને એ મુજબ
એ યજ્ઞની એને પૂર્ણ સેવા કરી અને ત્યારબાદ પુરુષોત્તમ નારાયણ એકાદ વર્ષ પછી એ પુરાણી ભક્તિ પ્રકાશ સ્વામીને આ ઓરડાના પદના અનુપમ ગાનથી અક્ષરધામના અધિકારી બનાવ્યા. આપણે પણ આવા અક્ષરધામના અધિકારી બનાવે એવા અને સર્વે મનોરથને સિદ્ધ કરે એવા પદનું ગાન કરી આપણા જીવનને પણ ધન્ય બનાવીએ. જય સ્વામિનારાયણ.